ચારો પર તો કરજણ નગરપાલિકા વિસ્તારમાં જૂના બજારમાં TP1 ના ફાઇનલ પ્લોટ નંબર 117 પર રેસિડેન્શિયલ પરમિશન હોવા છતાં કોમર્શિયલ બાંધકામ ચાલી રહ્યું હોવાના આક્ષેપો સાથે વિવાદ ઉભો થયો। સોમનાથ મહાદેવ મંદિર સામે ચાલી રહેલા બાંધકામને લઈને સ્થાનિક હેમંતસિંહ ચાવડાએ પાલિકામાં RTI દાખલ કરી છે, પરંતુ 2 મહિના વધુ સમય પસાર થતા જવાબ ન મળતા ચર્ચા તેજ બની। 2 મહિનાથી RTI મેં કરી છે, એ મને માહિતી હજુ આપી નથી। મેં પ્રાદેશિક કમિશનરને પણ મેં મોકલી છે, ત્યાંથી પણ કોઈ જવાબ આવ્યો નથી। તથ્ય એ છે કે આ પ્રિન્ટ લેવલ સુધીનું મેં કામ અટકાવ્યું હતું। એ તારીખ પછી એ લોકોને નોટિસ આપી હતી। નોટિસની તારીખ છે 25/1/2020 બરાબર। ત્યાર પછી આ નગર પેપરમાં આપ્યા પછી એ લોકોએ બંધ કર્યું। આ પેપરમાં આપ્યું આ તારીખે, કઈ તારીખ છે 4/3/2020। પછી બીજું પેપરમાં આપ્યું હતું 28/3/2024। એ પેપરમાં આપ્યા પછી એ લોકોએ કામ બંધ કર્યું। આ પ્લિન્ટ લેવલનું કામ કર્યું ને તે વખતે મેં વારંવાર અરજીઓ કરી, પણ એમને કોઈ મને રિસ્પોન્સ નહીં આપ્યો। સોમનાથ પાર્ક, TP સ્કીમ નંબર 1, ફાઇનલ પ્લોટ નંબર 117, સિટી સર્વે નંબર 1573। હકીકત એ છે કે આ રેસિડેન્સી એરિયા છે અને કોમર્શિયલનો ઉપયોગ થાય છે। આ લિખિતમાં RTI કરી છે। ત્રણ RTI કરી છે। 2 RTI નો ટાઈમ પૂરો થઈ ગયો અને ત્યાર પછી મેં સ્વાગત ઓનલાઈન પણ કરી હતી। સ્વાગત ઓનલાઈનની અંદર પણ